મિત્રો મેં ઘણા વિડીયોમાં જોયું કે જેમાં કહે છે કે 2 મિનિટમાં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, પણ જ્યારે આપણે એપ ખોલીએ છીએ ત્યારે કાં તો આપણું નામ નથી આવતું અથવા તો ડાઉનલોડનું બટન જ નથી આવતું। જો તમારી સાથે પણ આવું થાય તો ચિંતા ના કરો। આજના વિડીયોમાં હું તમને રદ માટેની સાચી રીત બતાવીશ કે જો આધાર કાર્ડથી નામ ના મળે તો શું કરવું। આપણે આવી ગયા છે આપણા મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર। સૌથી પહેલાં તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે પ્લે સ્ટોરમાંથી, પછી એને ઓપન કરી લેવાનું છે। આવું ઇન્ટરફેસ છે આયુષ્યમાન કાર્ડનું। નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીં લાભાર્થી અથવા બેનિફિશિયરી ઉપર ક્લિક કરવાનું છે। મોબાઈલ નંબર નાખવાનો છે તમારો। મોબાઈલ નંબર નાખ્યા પછી નીચે કેપ્ચા કોડ ભરવાનો રહેશે તમારે। ચલો કેપ્ચા ફિલ કરી દઈએ। નીચે ચકાસણી કરો એના પર ક્લિક કરવાનું રહેશે। નીચે આધાર OTP આવશે, OTP ફિલ કરો। ચલો આપણે ફિલ કરી લઈએ। ફિલ કર્યા પછી અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે। અહીંયા આયુષ્યમાન ભારત PMIY ઉપર ક્લિક કરવાનું રહેશે। જો આવું ઇન્ટરફેસ આવશે, અહીં તમારું રાજ્ય પસંદ કરી લેવાનું રહેશે। અહીં તમારે આધાર નંબર, ફેમિલી ID નંબર, PMIY કાર્ડ નંબર પર શોધવાનું રહેશે। સૌથી સહેલું તમારે ફેમિલી એટલે કે રાશન કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। રાશન કાર્ડની મદદથી તમે આસાનીથી અહીંયા તમારો નીચે પરિવાર ID લખ્યું હશે ત્યાં તમારો રાશન કાર્ડનો નંબર નાખવાનો રહેશે। ચાલો આપણે નાખી દઈએ। ચાલો આપણે રાશન કાર્ડનો નંબર નાખી દઈએ। નીચે કેપ્ચા કોડ ફિલ કરવાનો રહેશે તમારે અને અહીંયા શોધો ઉપર ક્લિક કરવાનું રહેશે। ચાલો લિસ્ટ આવી ગયું છે, જોઈ શકશો। હવે લિસ્ટ ખુલશે। હવે બે કલર દેખાશે, લીલો અને લીલો। જો તમારા નામની સામે લીલા રંગમાં અપ્રૂવ લખ્યું હોય તો તમે ડાઉનલોડ કાર્ડનું બટન દબાવી શકો છો। નારંગી રંગનું લખ્યું હોય, જો નારંગી રંગનું લખ્યું હોય અને તેના બટન DKYC છે તો તેનો અર્થ તમારું કાર્ડ હજુ સુધી બન્યું નથી, તો તમારે પહેલાં DKYC પર ક્લિક કરવું પડશે અને તમારો આધાર OTP આપવો પડશે અને ફોટો પાડવો પડશે। એ સબમિટ કર્યાના 24 કલાક પછી અપ્રૂવ થશે અને ત્યારે ડાઉનલોડ થશે। મિત્રો સીધું ડાઉનલોડ ના થાય તો રાશન કાર્ડ નંબર ટ્રાય કરો અને જો KYC બાકી હોય તો કરી દેજો। છતાંય કઈ પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો, હું બેઠો છું। ડિજિટલ ગુજરાતની સાચી માહિતી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ મળશે આવતા વિડીયો।